टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પાકિસ્તાનની અક્કલ ઠેકાણે આવવાનું નામ જ નથી લઈ રહી. આખો દેશ ભિખારી બનવાના આરે છે. લોટ અને વીજળીના ફાંફા છે, પણ તેઓ ખોટી ખોટી ધમકીઓ આપ્યા જ કરે છે. ઇતિહાસ સાક્ષી છે કે એક વાર નહીં, બે વાર નહીં, પૂરા 4 વખત ભારતે યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી છે. એમ છતાં આ લોકોને સુધરવું જ નથી. એવું લાગે છે કે પાકિસ્તાનને હારવાની આદત પડી ગઈ છે. તેમણે વધુ એક વખત ધમકી આપી કે અમે ભારત પર હુમલો કરીશું. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે રવિવારે ભારતને સીધી યુદ્ધની ધમકી આપી દીધી. સિંધુ નદીના પાણીના વિવાદ પર ઝેર ઓકતા તેમણે એક ઇન્ટરવ્યૂમાં હદ કરી નાખી. તેમણે કહ્યું કે જે ક્ષણે અમને લાગશે કે અમારી રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે તો અમે ભારત સામે ચોક્કસ યુદ્ધમાં ઉતરીશું. પાણી એ અમારી રાષ્ટ્રીય સુરક્ષાનો જ એક ભાગ છે. ભારતે પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. હવે થોડીક માહિતી લઈએ કે આ સિંધુ જળ સંધિ આખરે છે શું. ભારત અને પાકિસ્તાન એમ બંને જગ્યાએ પંજાબ છે. ભારતની ધરતી પરથી નદીઓ પાકિસ્તાનમાં જાય છે, એટલે એના પાણીના ઉપયોગને લઈને એક કરાર કરવામાં આવ્યો, જેને સિંધુ જળ કરાર કહેવામાં આવે છે. વર્લ્ડ બેન્કે એના માટે મધ્યસ્થતા કરી હતી. ભારત તરફથી એ સમયના PM જવાહરલાલ નહેરુએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાન તરફથી એ સમયના રાષ્ટ્રપતિ અયુબ ખાને સાઇન કરી હતી. આ કરારમાં નક્કી કરવામાં આવ્યું કે પૂર્વ અને પશ્ચિમમાં આ નદીઓને વહેંચી દેવામાં આવશે. પૂર્વ ભાગમાં રાવી, બિયાસ અને સતલજને રાખવામાં આવી. આ 3 નદીઓનું પાણી હિન્દુસ્તાનને આપવાનું નક્કી થયું. એ સિવાય ચેનાબ, સિંધુ અને જેલમનું પાણી પાકિસ્તાનને આપવાનું નક્કી કરવામાં આવ્યું. જોકે પશ્ચિમી નદીઓના પાણીથી વીજળીના ઉત્પાદન કે ખેતી માટે મર્યાદિત પાણીના ઉપયોગ જેવા અધિકાર પણ ભારતને મળ્યા છે. આ કરાર કરવામાં આવ્યો એના પહેલાં ભારતે સિંધુનું પાણી અટકાવ્યું હતું. 1 એપ્રિલ 1948ના દિવસે ભારતે 2 મુખ્ય નહેરોનું પાણી અટકાવી દીધું, જેનાથી પાકિસ્તાનના પંજાબની 17 લાખ એકર જમીન પાણી માટે તરસતી રહી હતી. હવે આ સમજૂતી રદ કરીને ભારતે પાકિસ્તાનની કમર તોડી નાખી છે. હવે આ સિંધુનું પાણી પાકિસ્તાન માટે કેટલું જરૂરી છે ને એ સમજવું પણ એટલું જ જરૂરી છે. પાકિસ્તાનમાં ખેતીની 90% જમીનમાં સિંચાઈ માટે આ સિંધુ નદીથી આવતું સિસ્ટમથી પાણી જ ચાલે છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો 23% જેટલો છે. પાકિસ્તાનના 23.7 કરોડથી વધુ લોકોની આજીવિકાનો આધાર પણ નદીઓની સિસ્ટમ પર જ રહેલો છે. સિંધુ જળ કરારને અટકાવી દેવાના કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને અસર થઈ શકે છે. સિંધુ નદી ચીનના કબજાવાળા તિબેટમાં કૈલાસ પર્વત રેન્જની પાસેના એક ગ્લેશિયરથી નીકળે છે. ભારતમાં લદ્દાખમાં પ્રવેશ કરે છે. અહીંથી કાશ્મીર થઈને પાકિસ્તાન જાય છે. આ સિંધુ નદી પર વધારે ડેમ નથી. આમ છતાં ભારત જ્યારે પણ ડેમ બાંધે ત્યારે પાકિસ્તાનને વાંધો જ હોય. પાકિસ્તાનનો આરોપ છે કે ભારતે સિંધુ સહિત 6 નદીઓ પર બંધો બનાવ્યા છે, જેના કારણે ભારતની પાસે તો પાણીનો પૂરેપૂરો સપ્લાય હોય જ છે. જોકે પાકિસ્તાનને પૂરતું પાણી ન મળવાના કારણે દુષ્કાળની સ્થિતિ સર્જાઈ રહી છે. સૌથી મોટો સવાલ એ થાય કે શું ભારત ખરેખર પાકિસ્તાનનું પાણી રોકી શકે ખરા? નિષ્ણાતોનું કહેવું છે કે ટૂંકા ગાળામાં પાણી રોકવું શક્ય નથી, કારણ કે અત્યારે ભારત પાસે એટલી મોટી સ્ટોરેજ ક્ષમતા જ નથી. મોટા જળાશયો, ડાયવર્ઝન સ્ટ્રક્ચર્સ અને આખું માળખું ઊભું કરવામાં વર્ષોનો સમય લાગી શકે. વળી એના માટે જંગી રોકાણની પણ જરૂર પડે. આમ છતાં ભારત કંઈ પાકિસ્તાનને સજા આપ્યા વિના તો ન જ રહે. ભારતે હવે પાણીનો પૂરેપૂરો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે, જેના માટેની પરવાનગી આ સંધિ આપણને પહેલેથી જ આપે છે. જે પ્રોજેક્ટ્સ વર્ષોથી ધીમી ગતિએ ચાલતા હતા તેને ભારતે હવે રોકેટની સ્પીડે આગળ ધપાવ્યા છે. સમય જતાં પાકિસ્તાન તરફ વહેતા પાણીનો જથ્થો ઘટશે અને ભારતનો હાથ ઉપર રહેશે. હવે પાકિસ્તાનમાં વહેતું પાણી અટકાવવા માટે ભારતે નદીઓ પર બંધો અને સ્ટોરેજ સુવિધાઓ માટે યુદ્ધના ધોરણે કામ શરૂ કર્યું. હવે તમે જુઓ કે પાકિસ્તાનમાં અત્યારે જ પાણીની ખૂબ સમસ્યા છે. પાકિસ્તાન અત્યારે ભારે સંકટમાં છે. તમને થોડાક આંકડાઓ પરથી એના વિશે ખ્યાલ પણ આવશે. 1951માં પૂર્વ અને પશ્ચિમ એમ પાકિસ્તાનના બંને ભાગની વસ્તી લગભગ 8 કરોડ હતી, જેમાં આજનું બાંગ્લાદેશ પણ સામેલ હતું. એ વખતે અહીં પ્રતિ વ્યક્તિ 5260 ક્યુબિક મીટર પાણી ઉપલબ્ધ હતું. આજે 2026માં વસ્તી 50 કરોડની નજીક પહોંચી ગઈ છે, ત્યારે પ્રતિ વ્યક્તિ પાણીનો માત્ર 800 થી 900 ક્યુબિક મીટર જ રહી ચૂક્યું છે. એનાથી તમને સમજાશે કે પાકિસ્તાનમાં પાણીની સમસ્યા કેટલી ગંભીર છે. પાકિસ્તાનમાં 92% વિસ્તાર અર્ધ સૂકો છે,
જેનો બધો દારોમદાર સિંધુ નદીના પાણી પર જ રહ્યો છે. હવે પાકિસ્તાનના નેતાઓ એ વિચારથી ધ્રુજી જાય છે કે જો ભારતના નવા પ્રોજેક્ટ તૈયાર થઈ જશે તો એના પછી પાકિસ્તાનને સાવ ઓછું પાણી મળશે. ખ્વાજા આસિફે ધમકી આપી છે, તેનો ટાઈમિંગ પણ કમાલનો છે. કેમ કે તમે જુઓ કે પાકિસ્તાનના નેતાઓ સ્વિટ્ઝરલેન્ડમાં ઈરાનના યુદ્ધનો અંત લાવવા માટેની વાતચીત કરી રહ્યા હતા. બરાબર એ જ સમયે ખ્વાજા આસિફે ધમકી આપી. એટલે કે એક તરફ શાંતિ લાવવાના પ્રયાસો ને બીજી તરફ યુદ્ધની ધમકી. આ ધમકી આપવાનું એક કારણ એ પણ છે કે પાકિસ્તાનમાં પાણી માટે જોરદાર લડાઈ ચાલી રહી છે. પંજાબ અને સિંધ પ્રાંત વચ્ચે જોરદાર ટેન્શન છે. એટલે કે પાણી એ ખરેખર પાકિસ્તાનમાં સંવેદનશીલ મુદ્દો છે. લોકોમાં ભારે આક્રોશ પણ છે. હવે ખ્વાજા આસિફે ધમકી આપીને એ આક્રોશને ભારત તરફ ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે ધમકી આપવા પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે પાકિસ્તાન એવા ખોટા ભ્રમમાં હશે કે અમેરિકા તો અમારી સાથે જ છે, એટલે અમને કોઈ જ વાંધો નહીં આવે. પાકિસ્તાનના નેતાઓ તો ભૂલી ગયા કે ટ્રમ્પ પર ભરોસો કરવો એટલે જાણે આત્મહત્યા કરવા જેવું છે. કેમ કે તેઓ માત્ર ને માત્ર પોતાનો જ સ્વાર્થ જોતા આવ્યા છે. વળી તેઓ એ પણ ભૂલી ગયા છે કે ટ્રમ્પે હાલમાં જ જાહેર કર્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ભલે કોઈ લેખિત સંરક્ષણ કરાર નથી થયો, પણ જો ભારત પર હુમલો કરવામાં આવશે તો અમેરિકા ભારતની મદદે આવીને ઊભું રહેશે. ખ્વાજા આસિફે કોઈ પણ કારણસર ધમકી આપી હોય, પરંતુ એ નક્કી જ છે કે જો પાકિસ્તાન દુસ્સાહસ કરશે ને તો ભારત એનો જડબાતોડ જવાબ આપશે.